એના પછી આવે છે આપણો સવાલ નંબર 5. તો સવાલ નંબર 5માં કંઈક આવો સવાલ આપેલો છે કે કોઈક પ્રાકૃતિક સંખ્યા n માટે 6 ની n ઘાતનો અંતિમ અંક શૂન્ય હશે કે નહીં તે ચકાસો. એટલે કે n ની જગ્યાએ આપણે 1 થી લઈને કોઈ પણ કિંમત મૂકીએ તો એ કિંમતમાં ક્યારે છેલ્લે શૂન્ય આવશે કે નહીં એ આપણે ચેક કરવાનું અહીંયા કીધેલું છે. તો સૌથી પહેલી શૂન્ય આવતી પ્રાકૃતિક સંખ્યા કઈ? તો કે 10. હવે આપણે જો 10 ના અવયવો પાડીએ અવિભાજ્ય તો 2 પડશે. 2 × 5. એનો મતલબ એવો થયો કે છેલ્લે શૂન્ય હોય તો એમાં આ બે અવયવો તો હોવા જ જોઈએ. 2 અને 5 એ અવિભાજ્ય અવયવોમાં હોવા જોઈએ. હવે આપણને અહીંયા કિંમત કઈ આપેલી છે? 6 ની n ઘાત. તો લખી દઈએ 6 ની n ઘાત. હવે 6 ને આપણે આ રીતે લખી શકાય 2 × 3 એની n ઘાત. બંનેને n ઘાત અલગ આપીએ તો 2 ની n ઘાત ગુણ્યા 3 ની n ઘાત. હવે અહીંયા જુઓ શું થયું કે 6 ની n ઘાતના બે અવયવો કયા હતા? અવિભાજ્ય 2 × 3. પણ 2 તો અવયવોમાં છે પણ 5 અવયવોમાં નથી. એનો મતલબ એવો થયો કે 5 અવયવોમાં નથી તો 6 ની n ઘાત n ની જગ્યાએ તમે કોઈ પણ કિંમત મૂકો તો છેલ્લે ક્યારેય શૂન્ય આવે નહીં. કેમ ના આવે? કારણ કે 6 ની n ઘાતના અવયવોમાં 5 આવતો નથી એટલા માટે. તો આપણે અહીંયા કારણ લખી દેવાનું કે છેલ્લે શૂન્ય આવવા માટે અવિભાજ્ય અવયવોમાં 2 અને 5 હોવા જોઈએ. પરંતુ 6 ની n ઘાતના અવયવોમાં માત્ર 2 જ છે, 5 નથી. તેથી 6 ની n ઘાત માં ક્યારેય છેલ્લે શૂન્ય આવશે નહીં. તો આ થઈ ગયો એનો 2 માર્ક્સ માટે જવાબ. આ સવાલ 2 માર્ક્સમાં પરીક્ષામાં પૂછાય.